સંજય કોરડિયા પોતાના કાર્યકર્તાઓને બંગાળમાં છોડીને ભાગી ગયા હતા, એવો આરોપ છે. હું નથી કહેતો. જો ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા પોતાના કાર્યકર્તાઓને પોલીસની ભીંસ વધી એટલે છોડીને ભાગી ગયા હતા. એકચ્યુઅલી સ્ટોરી આ છે. સ્ટોરી શું છે કે ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા પોતાના કાર્યકર્તાઓને છોડીને ભાગી ગયા. પણ એવું કહેવામાં આવે છે કે જ્યારે પોલીસની ભીંસ ત્યાં વધી તો ધારાસભ્ય ધીરેથી ત્યાંથી નીકળી ગયા હતા. નીકળી ગયા એટલું જ નહીં, આ લોકો ફોન કરતા તો ફોન પણ નહોતા ઉપાડતા. દેવાતું હોય છે ને પાછું કમલમનો અલગ ચંદો તો ખરો જ. સમજો, નીચેના લોકો અધિકારીઓ એટલે સ્વાભાવિક છે નબળું કામ દેખાય, પણ આટલું બી નબળું કામ ન થવું જોઈએ કે જે થોડીક એક ધારાસભ્ય તમને છૂટે અને ખબર પડી જાય કે તમારા કામમાં ભ્રષ્ટાચાર છે. સવાલ એ છે કે આ ઈમાનદાર કોણ? આ તો સરકારી પોલ ખોલી નાખી, આ તો ભાજપની પોલ ભાજપના નેતાએ ખોલી નાખી. એ જનતાએ વિચારવાનું છે કે તમે કોને વોટ આપો છો. સાથે મહત્વપૂર્ણ બાબત એ છે કે વડાપ્રધાન આવી રહ્યા છે જે કાર્યક્રમમાં, એના માટે પણ થોડી શુભેચ્છા પાઠવી. એટલે અત્યારે લેવા પાટીદારોમાં તિરાડ તો પડી જ રહી છે, પણ સાથે જે સત્તા સાથે કોણ નજીક છે અથવા વિરોધ પક્ષમાં કોણ છે, ભાજપને કોણ નુકસાન પહોંચાડી શકે છે, એ બે બાબતો પણ થઈ રહી છે. સરદારના ઠેકેદારો છીએ, સરદારનું એક હતું શાસન અમારી પાસે છે. એ તમામ લોકો મળીને આ વડાપ્રધાનને આ સરદાર રત્ન એવોર્ડ આપી રહ્યા છે. લાલજી કોટડિયા છે, એ પણ એનો વિરોધ કરી ચૂક્યા છે કે ભાઈ ન આપવું જોઈએ, અને જો આપવું જ હોય તો પહેલા વડાપ્રધાનથી કહો કે જે સરદાર પટેલ સ્ટેડિયમ છે, જેનું નામ અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે, એનું નામ તેઓ બદલે. વડોદરામાં જે સરદાર ધામ બનવાનું છે એમાં જ ત્યાં જ્યારે વડાપ્રધાન આવે ત્યારે તેમને સરદાર રત્ન એવોર્ડ આપવામાં આવશે. કાલે તમે જુઓ, તમામ જે ગરજી સુતરિયા હોય, અનેક લોકો જે 7-8 સંસ્થાઓ, ઉમિયાધામ હોય, એ તમામ 7-8 સંસ્થાઓના ફેસબુક ઉપર તમે જાઓ તો એ જે તે એના ચેરમેન હોય કે એના આગેવાન હોય એને બાઇટ્સ આપી છે કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, વિકાસ ગતિશીલ, આ તે તમામ વસ્તુઓ, સમાજનો વિકાસને, ઉત્કર્ષને બધી વાતો એમણે કહી છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે દરરોજની જેમ અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે નિરાલી, કેમ છો? નમસ્તે સર, મજામાં એકદમ. તબિયત ખરાબ હતી સાંજે સાંભળ્યું છે. જી સર, પણ છુટ્ટી ના આપીને તમે. તાપમાં આવું રખડો તો આવું થાય ને. જી સર, સૌથી પહેલા પ્રધાનમંત્રી મોદીની વાત કરીએ. તે ગુજરાતમાં આવવાના છે અને પાટીદારો તેમને સરદાર રત્ન એવોર્ડ આપવાના છે. જો અત્યારે બે ઘટનાઓ મહત્વપૂર્ણ પાટીદારોમાં, પાટીદાર સમાજ, લેવા કડવા તમામમાં ચાલે. ખાસ કરીને લેવા પાટીદારોની વાત કરીએ તો 2 દિવસ 10 અને 11 એવી વાત છે કે 10 અને 11 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. ગુજરાતમાં રોડ શો છે, જામનગરથી લઈને અનેક પ્રકારના પ્રકલ્પો, સામાજિક પ્રકલ્પો, સરકારી પ્રકલ્પોનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે. એમાં જ જે છે વડોદરામાં જે સરદાર ધામ બનવાનું છે એમાં જ ત્યાં જ્યારે વડાપ્રધાન આવે ત્યારે તેમને સરદાર રત્ન એવોર્ડ આપવામાં આવશે. કાલે તમે જુઓ, તમામ જે ગરજી સુતરિયા હોય, અનેક લોકો જે 7-8 સંસ્થાઓ, ઉમિયાધામ હોય, એ તમામ 7-8 સંસ્થાઓના ફેસબુક ઉપર તમે જાઓ તો એ જે તે એના ચેરમેન હોય કે એના આગેવાન હોય એને બાઇટ્સ આપી છે કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, વિકાસ ગતિશીલ, આ તે તમામ વસ્તુઓ, સમાજનો વિકાસને, ઉત્કર્ષને બધી વાતો એમણે કહી છે. પણ એવા લોકો પણ સોશિયલ મીડિયા પણ છે જે લોકો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને સરદાર સન્માન બચાવ સમિતિ છે. એ શું છે? તો એ તમામ લોકો છે જે લોકો માને છે કે જે સરદાર પટેલ સ્ટેડિયમ છે તેનું નામ બદલીને હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીનું નામ હટાવીને ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ કરવામાં આવે ક્રિકેટનું, એ તમામ લોકો છે, એ તમામ લોકો એનો વિરોધ કરી રહ્યા છે. અને જે મિથિલેશ પટેલ છે, જે સરદાર પટેલના વંશજો પૈકી એક માનવામાં આવે છે, 4થી 5મી પેઢીમાંની એક માનવામાં આવે છે, તમામ આંદોલન એ વર્ષોથી ચલાવી રહ્યા છે જ્યારથી એ તમામ વસ્તુ થઈ રહી છે. પહેલા તેઓ કરમસદને, જે કરમસદનું મૂળ ગામ છે સરદાર પટેલ, એને આણંદ નગરપાલિકામાંથી અલગ કરવાની વાત કરી હતી સરકારે પછી થોડું વધતા પ્રમાણમાં સ્વીકાર્યું. પણ એ સમિતિના જે સભ્યો છે, એ લોકો છે, એ વખોડી રહ્યા છે આ ઘટનાને કે ભાઈ સરદાર રત્ન કેમ આપવામાં આવી રહ્યું છે. ન તો તે પટેલ છે, ન તો આ છે, પણ તર્ક એવું અપાઈ રહ્યું છે કે સરદાર પટેલ તો આખા દેશના સરદાર છે, એ કોઈનું નામ, કોઈ પણ નામે સરદાર રત્ન એમને અપાઈ શકે છે. હવે આપે છે કોણ? તો પાટીદાર સંસ્થાઓ. આખો વિવાદ એ વાતને લઈને છે. જો કોઈ સરકારી સંસ્થા આપત કે કોઈ ઇન્ટરનેશનલ સંસ્થા આપત તો કોઈ વિવાદ નહોતો,
પણ પાટીદાર એટલે જે લોકો એવું સમજે છે કે અમે સરદારના ઠેકેદારો છીએ, સરદારનું એક હતું શાસન અમારી પાસે છે, એ તમામ લોકો મળીને આ વડાપ્રધાનને આ સરદાર રત્ન એવોર્ડ આપી રહ્યા છે. લાલજી કોટડિયા છે એ પણ એનો વિરોધ કરી ચૂક્યા છે કે ભાઈ ન આપવું જોઈએ, અને જો આપવું જ હોય તો પહેલા વડાપ્રધાનથી કહો કે જે સરદાર પટેલ સ્ટેડિયમ છે, જેનું નામ અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે, એનું નામ તેઓ બદલે. એક મૂળ વસ્તુ એ છે. બીજી વસ્તુ એ છે કે ત્યાં જે ખોડલધામ કાગવડ છે લેવા પાટીદારોની, જેના ચેરમેન તરીકે નરેશ પટેલ છે. હવે એવી જ એક સંસ્થા જે છે, બીજી સંસ્થા ખોડલધામ નામે, એ સુરતમાં બનાવવાની તૈયારીઓ, રૂપરેખા, તમામ વસ્તુ તમે કોઈ ચાલી રહી છે. અને મુકેશ પટેલ જે લેબ્રોન ડાયમંડ જે છે એના માલિક, એની આગેવાની લઈ રહ્યા છે. માનવામાં આવે છે કે વડાપ્રધાનના ખૂબ ખાસ છે અને વડાપ્રધાન પ્રેરણાથી તમામ વસ્તુ થઈ રહી છે, જેથી લેવા પાટીદારોની અંદર ભાગલા પડે અને જે નરેશ પટેલ છે તેમની જે વર્ચસ્વ છે તે ધીમે ધીમે ઘટે, તેમના ગ્રુપની વર્ચસ્વ તેમની રીતે ઘટે. કાલે નરેશ પટેલ ત્યાં પહોંચ્યા હતા, ત્યાં એક સંકુલનું ઉદઘાટન હતું, એમણે આ તમામ વસ્તુઓ જે છે એ કર્યું. સાથે મહત્વપૂર્ણ બાબત એ છે કે વડાપ્રધાન આવી રહ્યા છે જે કાર્યક્રમમાં, એના માટે પણ શુભેચ્છા પાઠવી. એટલે અત્યારે લેવા પાટીદારોમાં તિરાડ તો પડી જ રહી છે, પણ સાથે જે સત્તા સાથે કોણ નજીક છે અથવા વિરોધ પક્ષમાં કોણ છે, ભાજપને કોણ નુકસાન પહોંચાડી શકે છે, એ બે બાબતો પણ થઈ રહી છે. એટલે અત્યારે છેલ્લા 5-7 દિવસ તમે જોજો, જ્યાર સુધી આ કાર્યક્રમ પતીને ત્યાર સુધી પાટીદારોની અંદર પણ સોશિયલ મીડિયા ઉપર અત્યારે લડાઈ તો સપાટી ઉપર દેખાઈ રહી છે, પણ વાક યુદ્ધ પણ તમને દેખાશે. જી સર. બીજો પ્રશ્ન છે કે ભાજપના ધારાસભ્ય છે, કેનાલના નબળા બાંધકામની તેમને પોલ ખોલી અને તેની ચકાસણી ભાજપના જ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે કરી હતી. અંદર ડખા છે. મેં એવું છે, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ખૂબ સારા નેતા છે. એમની પર્સનાલિટી તમે જુઓ તો મૂછ રાખે છે, બધી વસ્તુ કરે છે. હવે ત્યાં એક કેનાલ, માઇનોર કેનાલ બની રહી છે 2 કરોડના ખર્ચે. એ આપણે વિઝ્યુઅલ જોયા, કાલે આયા, તેમણે ઠોક 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 કરીને તોડી નાખ્યો અને કીધું કે આ તો નબળી કામગીરી છે, ચલાવી ન લેવાય, અને આગામી દિવસોમાં પાણી છોડવામાં આવશે તો તૂટી જશે, તમામ વસ્તુઓ થશે. તો એના ઉપર જ એક આમ આદમી પાર્ટીના નેતા છે, તેમણે પોતાનું સોશિયલ મીડિયામાં બાઇટ વાયરલ કરી. એમનું કહેવું એવું છે કે આ કટકી નથી મળી. ઇલેક્શન દરમિયાન જે ચૂંટણી હતી એની અંદર એમણે કટકી નથી મળી, એટલા માટે તેઓ ભ્રષ્ટાચારની પોલ ખોલવા પહોંચ્યા. જો સામાન્ય ધારાસભ્ય આવું કરી શકે છે તો મંત્રી કેમ નથી કરી શકતા? મંત્રી પણ જાય, મોટા મોટા કેનાલો ઓર્ડર અપાય છે, રોડ બને છે, સ્ટ્રીટ લાઇટોના કામ થાય છે, બ્રિજોના કામ થાય છે, તો આ તમામ મંત્રીઓ કે ધારાસભ્યો કેમ નથી કરતા? ભાઈ, જેની હથોડી લો, ઉપાડો બધા. ભાજપના ધારાસભ્યો હથોડી વાળા ધારાસભ્ય બની જાઓ અને બધે ઠોકીને ચેક કરો. આપણે જો કામ નબળું છે, તપાસ થશે, FSL જોશે, તમામ વસ્તુઓ થશે, તો આપણને સવાલ એ થાય કે જે ટાંકી સુરતમાં તૂટી હતી તો શું એને કોઈ તપાસવા નહોતું? કોઈ ધારાસભ્ય જેને તપાસ્યું તો એવી રીતે અનેક બ્લેકલિસ્ટ કંપનીઓ છે, એને કામ અપાય. ઇવન હાટકેશ્વર જે બ્રિજ છે જેનો વર્ષો સુધી વિવાદ ચાલ્યો, શું એને કોઈ હથોડી જઈને તપાસ્યું નહોતું કે ભાઈ આ સારી છે કે ખરાબ છે કે જલ્દી તૂટી જશે, જે મોટો ભ્રષ્ટાચાર થશે? એટલે કુલ મળીને આની અંદર નિરાલી મને એ વાતની ગંધ આવે છે કે જે આમ આદમી પાર્ટીના નેતાએ જે વાત કરી છે, સંજય વાઘેલા કેવું કંઈક નામ છે, એમનું કેવું એવું છે કે આ કટકી નથી મળી ભારતીય જનતા પાર્ટીના આ નેતાને, એટલા માટે આ તમામ વસ્તુ કરાઈ છે ને તમામ જે વિડીયો વાયરલ કરાય છે, જેથી એ વિસ્તારમાં કામ કરતા તમામ કોન્ટ્રાક્ટરો ઉપર પ્રેશર પડે ને એ લોકો જે કટકીના પૈસા છે તે આપી શકે. એવા જો હું તમને કીધું, હજુ પણ ન્યૂઝ પોર્ટલ કે ગુજરાત પ્લસ નથી કહી રહ્યા, એ આરોપ જે આપનો છે એની વાત હું તમને કહી રહ્યો છું. અને આપણને ખબર છે કે જ્યારે કોઈ કોન્ટ્રાક્ટરને કામ મળે છે ત્યારે બધાના ફિક્સ રેટ છે, કોઈના 2%, કોઈના 5%, કોઈના 10%. એ ફિક્સ રેટ છે, એ કાપ્યા પછી જ કોન્ટ્રાક્ટર નીચે એને કામ નીચે કરવામાં દેવાતું હોય છે. ને પાછું કમલમનો અલગ ચંદો તો ખરો જ, સમજો. નીચેના લોકો, અધિકારીઓ, એટલે સ્વાભાવિક છે નબળું કામ દેખાય, પણ આટલું બી નબળું કામ ન થવું જોઈએ કે જે હથોડીથી એક ધારાસભ્ય તમને ચૂંટે અને ખબર પડી જાય કે તમારા કામમાં ભ્રષ્ટાચાર છે. સવાલ એ જ છે કે આ ઈમાનદાર કોણ? આ તો સરકારી પોલ ખોલી નાખી, આ તો ભાજપની પોલ ભાજપના નેતાએ ખોલી નાખી. જનતાએ વિચારવાનું છે કે તમે કોને વોટ આપો છો. જનતાએ વિચારવાનું છે કે તમારા માટે અડધી રાત્રે આવીને કોણ ઉભા રહેશે. જનતાએ વિચારવાનું છે કે રાત્રે તમે ફોન કરશો તો તમારો ધારાસભ્ય, કાઉન્સિલર, જિલ્લા પંચાયતનો સભ્ય ફોન ઉપાડશે કે કેમ? આ તમામ વસ્તુઓ જનતાને ઉપાડવાનું છે. તો પછી આવી રીતે થતા રહેશે, કટકીઓ માટે આ તમામ વિડીયો વાયરલ થતા રહેશે. એવું જે આરોપ છે એ જવાબ આપવાનું છે એમને.
એવું લાગે છે કે ભાજપમાં આંતરિક દખાવો બહુ થઈ રહ્યા હોય અંદર જુઓ ને જુનાગઢના ધારાસભ્ય અને નગરસેવકના ઈશારે ભાજપના જ બક્ષીપંચના મહામંત્રી છે મોરચાના અને કાર્યકર્તાને જાહેરમાં માર મારવામાં આવ્યો. એવા આક્ષેપ છે કે આ લોકોના કહેવાથી માર મરાયો. આખી ઘટના શું છે આજે અખબારમાં મેં વાંચેલું. તેના ધારાસભ્ય સહિત 20 કાર્યકર્તા પશ્ચિમ બંગાળ ગયા હતા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે. જીતી ગયા, સારી વાત છે. પણ એવું કહેવામાં આવે છે કે જયારે પોલીસની ભીંસ ત્યાં વધી તો ધારાસભ્ય ધીરેથી ત્યાંથી નીકળી ગયા હતા. નીકળી ગયા એટલું જ નહીં, આ લોકો ફોન કરતા તો ફોન પણ નહોતા ઉપાડતા. એટલે આ લોકોને એવું લાગ્યું કે આ ભાઈ તો આપણને હલવાઈ દીધા, હા પેલો કુવામાં ઉતારીને દોરડું ખેંચી લીધું. એટલે એ લોકો ત્યાં રોષે ભરાયા હતા. માંડ ચૂંટણી પતી પરત આવ્યા. એટલે કહેવાય છે 1-2 દિવસ પહેલા જે લોકો પીડિત હતા એ લોકોએ પોતાના ભાજપના ગ્રુપમાં તમામ ઘટના લખી કે ભાજપના ધારાસભ્ય એમને લઈ ગયા, પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું, આ તમામ વસ્તુ કરી. હવે આ થયું એટલે જે સંબંધિત લોકો હતા, આપણે નહીં કહેતા કે ભાઈ સંજય કોરડિયા સજ્જન માણસ છે, બિચારા ખૂબ સીધા સાદા માણસ છે અને ખૂબ વ્યવહારુ માણસ છે સંજય કોરડિયા. એટલે હું નહીં માનતો કે એમને માર મરાવડાવ્યું હોય, પણ એટલી આક્ષેપો છે. એટલે એવું જે લોકોએ માર ખાધું એવું કહેવાય છે કે લોકો નીકળતા હતા સાંજના સમયે, કેટલા લોકોએ હુમલો કર્યો, માર્યો. એટલે એ લોકોનો આક્ષેપ છે કે ભાઈ જે લોકો વિરુદ્ધ અમે આ તમામ વસ્તુ લખી હતી અથવા જે લોકો એમને છોડીને ભાગી ગયા હતા, સંજય કોરડિયા પોતાના કાર્યકર્તાઓને બંગાળમાં છોડીને ભાગી ગયા હતા, એવો આરોપ છે. હું નથી કહેતો. જો ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા પોતાના કાર્યકર્તાઓને પોલીસની ભીંસ વધી એટલે છોડીને ભાગી ગયા હતા. ભાજપ સજ્જનોની પાર્ટી છે. એકચ્યુઅલી સ્ટોરી આ છે. સ્ટોરી શું છે કે ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા પોતાના કાર્યકર્તાઓને છોડીને ભાગી ગયા. પણ અખબારે સારી રીતે લખ્યું છે કે ભાઈ આ ઘટના માર ખાવાની ઘટના ઘટી, પણ તેના મૂળમાં તો આવું જ છે ને. હું તમને કોઈ જગ્યાએ લઈ જાઉં કે આપણે પ્રચાર કરવા જવાનું છે અને પછી મને કોઈ ફોન આવી જાય કે પછી મને પોલીસની બીક લાગે અને પછી હું તમને એકલા છોડીને ભાગી જાઉં, પછી તમે મને ફોન કરો સાહેબ ક્યાં છો, સાહેબ ક્યાં છો, સાહેબ પોસ્ટ કરો ને તમે કે ભાઈ હું સાહેબ જોડે ગઈ હતી અને તરછોડીને જતા રહ્યા અને ફોન પણ નહોતા ઉપાડતા. પોસ્ટ કરો ને એ જ લાગણી. જેમ કે અચાનક સ્પોન્ટેનિયસ તમે કીધું ને કે હું તો પોસ્ટ કહીશ, એ લોકોએ કીધું કોઈ વાંધો નહીં બાપુ, જુનાગઢ ચાલો પછી તમારી પોલ ખોલીએ. એટલે જુનાગઢમાં આવીને એમણે એના વોટ્સઅપ સ્વાભાવિક છે, મોટા લોકો મોટી વાતો, આપણે તો ખૂબ નાના લોકો. માર મરાવવાની કે જરૂરત આવે? બીવડાવવાની વાત છે આ. માર મરાવવાની ભાજપ સજ્જનોની પાર્ટી છે, આવી ગુંડાગર્દી શિસ્તબદ્ધ પાર્ટી છે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, હિન્દુત્વની પાર્ટી છે, રાષ્ટ્રવાદ પાર્ટી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટી છે, અમિત શાહની પાર્ટી છે. આ અટલ બિહારી વાજપેયી અને અડવાણીની પાર્ટી નથી, એ તમે સમજો. આ બલરાજ મધોકવાળી જનસંઘ નથી, જનસંઘમાંથી બનેલી ભારતીય જનતા પાર્ટી છે. અડવાણી અને અટલની પાર્ટી નથી, પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પાર્ટી છે. એટલે જો તમે અમારા વિરુદ્ધમાં લખશો તો તમને અમે આવી રીતે માર મરાઈશું. અન્ય કાર્યકર્તાઓમાં અને શહેરમાં એક મેસેજ હશે કે જે પણ મારા વિરુદ્ધમાં લખશે તો પછી માર ખાવા તૈયારી રહેજો. એટલે જેને લખવાની તૈયારી હોય એને પેલા વિચાર કરી લેવું જોઈએ કે ભાઈ થોડા દિવસ તેલ મસ્ત લગાવી દો, ખભા ટાઈટ રાખવાનું, એટલે બીજા ડંડા પડે તો ચિંતા નહીં. એટલે ભાજપમાં જે નેતાઓ છે એમને પણ ખબર છે કે અમારા વિરુદ્ધ બોલશો તો આવી રીતે તમને માર પડશે. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. નમસ્તે. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.